છોલે અને ચાટ બંનેનો સ્વાદ એક જ વાનગીમાં જોઈતો હોય ને તો આજે આપણે ઝટપટ બનાવી શકાય. વળી ઘરમાં બધાને છોલે અને ચાટનો સ્વાદ એક જ વાનગીમાં આવી જાય અને મોંમાં તો વળી સ્વાદનો ફુવારો છૂટી જાય ને એવી ટેસ્ટી ચટપટી વાનગી બનાવીએ છીએ. જેને માટે અહીં મેં 1 કપ છોલે ચણાને 5 કલાક માટે હુંફાળા પાણીમાં પલાળવા રાખી દીધા હતા, જે એકદમ સરસ પલળી સાઈઝમાં મોટા પણ થઈ ગયા છે. એટલે આ છોલે ચણાને છે ને એક કુકરમાં પાણી સહિત જ ઉમેરી દેવાના છે અને તેમાં સાથે સાથે 1 ગ્લાસ જેટલું વધારે પાણી પણ ઉમેરીશ. હવે 1/8 ટીસ્પૂન હળદર પાવડર અને અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી દઈ અને 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર પણ ઉમેરીશ, જેથી આ છોલે ચણા છે ને તે બફાઈને એ પછી તેમાં થોડા એવા આવા બ્રાઇટ કલર સાથે મીઠું અને થોડી તીખાશ છે ને તે અંદર સુધી ચડી સ્વાદ સરસ આવશે. કુકરનું ઢાંકણ ઢાંકી લઈને સીટી પણ લગાવી દઈશ અને ગેસની મીડિયમ ફ્લેમ રાખી દઈ અને 5 સીટી થવા દઈશ, જેથી છોલે ચણા છે ને તે સરસ બફાઈ પણ જશે અને આખા પણ રહેશે. એ દરમિયાન ઝટપટ પાપડી બનાવવા માટે અડધો કપ મેંદો લીધો છે. તેમાં અડધો કપ ઘઉંનો લોટ પણ ઉમેરીશ. અહીં ફક્ત મેંદો અથવા ફક્ત ઘઉંનો લોટ લેવો હોય ને તો એમ પણ કરી શકાય. હવે થોડી એવી કસૂરી મેથી પણ સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાની, જેથી આપણે આ ચાટની પાપડી છે ને તે એકદમ ફ્લેવરફુલ અને સ્વાદમાં વધારે સરસ બને. પણ હા, કસૂરી મેથી ના ભાવતી હોય ને તો ના ઉમેરીએ ને તો પણ ચાલે. સાથે આખું જીરું અડધી ટીસ્પૂન અને અડધી ટીસ્પૂન મીઠું પણ ઉમેરી અને હવે મોણ માટે અહીં તેલના બદલે આજે 1 ટીસ્પૂન ચોખ્ખું ઘી ઉમેરવાનું છે, જેથી બનતી ચાટની આ પાપડી છે ને તે એકદમ સરસ ક્રિસ્પી અને મોંમાં ક્યાંય પણ ના વાગે ને તેવી ફરસી બનશે. હાથ વડે જ બધું મિક્સ કરી લેવાનું છે, જેથી ઘીનું મોણ છે ને તે મેંદા અને ઘઉંના લોટમાં એકદમ સરસ ભળી જાય. સહેજ જેવું મિક્સ કર્યા પછી થોડું પાણી લઈ અને ઉમેરતા જઈ અને પરોઠાનો જેવો કઠણ લોટ બાંધીએ ને બસ એવો જ કઠણ લોટ બાંધી અને તૈયાર કરવાનો. અહીં આ લોટમાંથી અત્યારે તો આપણે ચાટ માટે પાપડી બનાવીએ છીએ, પરંતુ આ સિવાય આ પાપડી છે ને તમે એમનેમ જ ચા સાથે નાસ્તામાં ખાઓ ને તો મજા આવી જાય એટલી ક્રિસ્પી અને ફરસી બને છે. બસ અહીં જુઓ, લોટ છે ને એકદમ સરસ બંધાઈ ગયો છે. હવે ઢાંકણ ઢાંકી અને લોટને 10 મિનિટ માટે જ કૂણવા રાખી દેવાનો છે. 10 મિનિટ કૂણવ્યા પછી અહીં જુઓ, લોટ છે ને તે સરસ કૂણવાઈ ગયો છે, તો તેના 2 એકસરખા ભાગ કરી લેવાના. 2 મોટા લુવા બનાવી લઈ અને એક લુવાને પેલા ગોળ વાળી લુવો બનાવી લઈશું. એ પછી આ વાળેલા ગોળ લુવાને બધી બાજુથી કોરા લોટથી સરસ કવર કર્યા પછી પાટલી પર રાખી દઈ અને લુવામાંથી એકદમ મોટી સાઈઝની રોટલી વણી અને તૈયાર કરવાની છે. બિલકુલ પાટલીની સાઈઝની વણીએ ને તો આ પાપડી પણ બહુ જ ઓછી મહેનતમાં અને ફટાફટ બની જાય છે, માટે જ લુવો મોટો લીધો છે. અહીં ધીમે ધીમે વણતા એકદમ પાટલીની સાઈઝની રોટલી વણાઈ ગઈ છે અને થિકનેસ પણ પરાઠા જેટલી જ રાખી છે. તો પહેલા આ સમયે ચપ્પુ વડે આ આખી વણેલી રોટલીની અંદર નાના મોટા કટ પાડી લેવાના છે. આમ તો આપણે જીરું ઉમેરેલું છે ને એટલે કટ ના પાડીએ ને તો પણ ચાલે. બસ હવે કોઈ પણ પીઝા કે શક્કરપારાના કટર અથવા તો ચપ્પુ લઈ અને તેનાથી આ વણેલી રોટલી છે ને તેના પહેલા લાંબા ટુકડાના કટ પાડી લઈશું. લાંબા કટ પડી ગયા છે ને એ પછી આડા ટુકડા માટેના પણ કટ પાડી લેવાના. આપણે પાપડી છે ને જે પણ શેપની બનાવી હોય ને તેવા કટ પાડવાના. મેં અહીં આજે આ પાપડીને શક્કરપારાનો શેપ આપ્યો છે. હવે આ રીતે બધા કટ પડી જાય ને એ પછી ગેસની મીડિયમ ફ્લેમ પર તેલ પણ ગરમ થયેલું છે, તો તેલની અંદર બનાવેલી પાપડીના શક્કરપારા છે ને તે એક પછી એક ધીમે ધીમે કરી અને ઉમેરી દેવાના છે. મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખીને તો આ પાપડી આપણે તેલમાં ઉમેરી અને તળીએ ને તો શું થશે કે પાપડી અંદર સુધી ધીમે ધીમે તળાઈ પણ જશે, સાથે ક્રિસ્પી પણ થઈ અને ફરસી તો બનશે જ, પરંતુ તેનો કલર છે ને તે એકદમ મસ્ત આછો એકદમ ગોલ્ડન બ્રાઉન આવે છે. અહીં કટ પાડેલા હતા ને છતાં પણ જુઓ, અહીં ક્યાંક ક્યાંક આ પાપડી ફૂલવા લાગી હોય ને તેવું લાગે છે. તો આ સમયે ઝારા વડે આ રીતે પ્રેસ કરતા જવાનું અને સાઈડ ચેન્જ કરતી જવાની, જેથી આ ચાટની પાપડી છે ને તે એકદમ સરસ બેસી જશે અને અંદરથી એકદમ ક્રિસ્પી તેલ ભરાયા વગરની એકદમ કોરી બનશે. ધીમે ધીમે અહીં તળાતા 4 મિનિટ જેવો સમય થશે ને એટલે આ તળાતી પાપડી એકદમ આછા બદામી બ્રાઉન કલરની થવા લાગી છે અને તળવામાં પણ તમને એવું ફીલ થશે કે એકદમ હળવી લાગી રહી છે, જેથી આપણને ઓટોમેટિક ખ્યાલ આવી જાય કે આ પાપડી છે ને તે એકદમ પરફેક્ટ ક્રિસ્પી તળાઈ ગઈ છે. એટલે હવે આ પાપડીને આપણે તેલમાંથી નિતારી પણ લેવાની અને એક ઊંડા વાસણમાં ઉમેરતી જવાની અને ઉમેરતા જ આવતા અવાજ પર ખ્યાલ તુરંત જ આપણને આવી જાય કે આ પાપડી કેટલી ક્રિસ્પી બની હશે. બસ તૈયાર થયેલી આ પાપડી ઉપર
થોડો એવો ચાટ મસાલા પાવડર પણ સ્પ્રિંકલ કરી લેવાનું, જેથી નાસ્તાની જેમ પણ આ પાપડી ખાઈ શકાય. મિક્સ કરતા એકદમ ક્રિસ્પી બનેલી ચાટ માટેની આ પાપડી તો તૈયાર થઈ ગઈ છે. એ દરમિયાન બીજી સાઈડ બાફવા રાખેલ છોલે ચણાનું કુકર પણ ઠંડુ થઈ ગયું છે. કુકર ખોલતા જ અહીં છોલે ચણાને લઈ અને પ્રેસ કરતા તે એકદમ સરસ અંદર સુધી બફાઈ પણ ગયા છે અને આખા પણ રહ્યા છે. તો પહેલા છોલે વઘારવા માટે અહીં એક પેન લઈ તેમાં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીને તેલ ગરમ થઈ જાય ને એટલે તેમાં અડધી ટીસ્પૂન જીરું અને 1 તીખા લીલા મરચાના ટુકડા ઉમેરી દઈશ. સાથે એક નાની સાઈઝની સમારેલી ડુંગળીના ટુકડા પણ ઉમેરી બધું વઘારમાં તરત જ ચલાવી અને મિક્સ કરીશ, જેથી વઘારમાં એક પણ વસ્તુ બળે નહીં અને સતળાઈ પણ જાય. સહેજ એવા ડુંગળી અને મરચાને સાતળ્યા પછી સાથે તેમાં એક ટમેટાના નાના કરેલા ટુકડા પણ ઉમેરી અને મિક્સ કરશું. ટમેટા સહેજ એવા સોફ્ટ થઈને બસ એટલા જ સાતળવાના છે, જે લગભગ અડધી મિનિટમાં સોફ્ટ થઈ જશે. તો આ સમયે તેમાં મસાલામાં અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન ગરમ મસાલા પાવડર, અડધી ટીસ્પૂન મીઠું અને 3/4 ટીસ્પૂન આમચૂર પાવડર આ સતળાતા ટમેટા અને ડુંગળીના વઘારમાં ઉમેરી દઈશ અને ગેસની ફ્લેમ લો જ રાખતા બધું સહેજ એવું સાતળીશ, જેથી મસાલા છે ને તે વઘારમાં સરસ સતરાઈ જાય અને તેનો ફ્લેવર અને ટેસ્ટ એકદમ સરસ ઉભરી અને બહાર આવી જાય. અહીં માત્ર 20 સેકન્ડમાં વઘારની સરસ સુગંધ આવે ને એટલે બાફેલા છોલે છે ને તે પાણીમાંથી નિતારી કોરા કરી અને આ વઘારમાં ઉમેરવાના છે. આ છોલે ચાટ છે ને તે બહુ રસાવાળી ના બનતા થોડી એવી ડ્રાય બનાવશું, જેથી ખાવાની એક અલગ જ મજા આવે છે. બસ હવે ઉમેરેલા છોલે ચણાને આ મસાલાવાળા વઘારમાં બરાબર મિક્સ પણ કરી દઈશ. બસ સાથે સાથે સમારેલી કોથમીર ઉમેરી અને મિક્સ કરીને એટલે આપણા છોલે વઘારાઈ અને તૈયાર થઈ ગયા છે. તો ચાટ બનાવતા પહેલા આ વઘારેલા છોલેને એક બાઉલમાં કાઢી લેવાના, કારણ કે આ છોલેમાંથી આપણે ચાટ હવે બનાવશું. હવે ચાટ બનાવવાની શરૂઆત કરીએ. તો બનાવેલી પાપડી છે ને તેમાંથી થોડી એવી પાપડી લઈ હાથ વડે પ્રેસ કરી આ રીતે નાના મોટા ટુકડા કરી લેવાના અને એક પહોળા વાસણમાં ઉમેરવાનું, જેથી ચાટ બરાબર મિક્સ કરી શકાય. અહીં 7 થી 8 પાપડીને મેં એક બાઉલમાં લીધી છે. એ પછી વઘારેલા છોલે છે ને તે 1 ચમચાથી થોડા વધારે લઈ અને આ ટુકડા કરેલી પાપડી ઉપર હવે ઉમેરી દઈશ. અહીંયા બંને વસ્તુનું કોઈ માપ નથી, તમને જે પણ વસ્તુ વધારે પસંદ હોય ને તે ઉમેરી શકાય અને આ માપ છે ને હું એક વ્યક્તિની ચાટ બનાવવા માટેનું લઈ રહી છું. હવે સાથે સાથે તેમાં ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી છે ને તે પણ 1 ટેબલ સ્પૂન જેટલી ઉપરથી ઉમેરી દેવાની. સાથે અહીં મારા ઘરમાં હતી ને તે આદુ, મરચા, શિંગદાણા, હળદર, મીઠું અને લીંબુથી બનાવેલી ચટણી હતી ને તે હું સ્વાદ પ્રમાણે ઉમેરીશ. અહીં આ જગ્યાએ કોથમીર મરચાની લીલી ચટણી હોય ને તો તે ઉમેરવાની. તેની સાથે લસણ, લાલ મરચું પાવડર, મીઠું, લીંબુ અને ગોળ ઉમેરેલી બનાવેલી લસણની તીખી લાલ ચટણી પણ ઉમેરીશ અને આ બંને ચટણી છે ને તે પસંદ પ્રમાણે ઉમેરવાની. એ પછી ઉપરથી 1 ટેબલ સ્પૂન જેટલું દહીં પણ ઉમેરીશ. સાથે સાથે ઘરમાં કોઈ પણ ચવાણું કે ચેવડો હોય ને તે ઉપરથી સ્પ્રિંકલ કરી દેવાનું. હવે બધું ચમચી વડે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે ને એકદમ સાદી સિમ્પલ બીજી કોઈ પણ ચાટથી બિલકુલ અલગ. આ ચાટના કોરા છોલે ચણાના મસાલા સાથે બનતા છોલે ચાટ એકદમ ફટાફટ બની જાય છે. વળી ક્રિસ્પી પાપડી પૂરી એટલે ખાવાની એક અલગ જ મજા છે. આ ચાટ પીરસવાની પણ એક અલગ રીત છે. બધું બરાબર મિક્સ કર્યા પછી બનેલી ચાટ એક ડીશમાં પીરસી લેવાની. હવે પીરસાયેલી આ છોલે ચાટ ઉપર સૌથી પહેલા 1 ચમચી દહીં સ્પ્રેડ કરીશ અને જે પ્રમાણે સ્વાદ પસંદ હોય ને એ પ્રમાણે ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી પણ સ્પ્રેડ કરવાની. હા, લાલ અને લીલી ચટણી ઉપરથી વધારે ઉમેરવી હોય ને તો આ સમયે ઉમેરી દેવાની. થોડા ટામેટાના ટુકડા ઉપરથી ગાર્નિશ કરીશ અને થોડા એવા સમારેલા ડુંગળીના ટુકડા પણ ઉમેરી દઈશ. વધારે ક્રિસ્પીનેસ માટે અહીં તીખા મીઠા ચેવડો પણ સ્પ્રિંકલ કરી લેવાનો. છેલ્લે ઉપરથી સહેજ સમારેલી કોથમીર ઉમેરીને એટલે મોંમાં પાણી આવી જાય ને તેવી એકદમ ઝટપટ બની જાય અને દરેક ચાટનો સ્વાદ ભૂલાઈ જાય ને તેવી છોલે ચાટ તૈયાર. ખાવાનું મન થઈ ગયું ને તો આ રીત જોઈ આજે જ બનાવો અને આ છોલે ચાટનો આ વિડીયો તમારા સગાવાલા અને ફ્રેન્ડમાં શેર પણ કરી દો. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. આવતીકાલે ફરીથી એક નવી ચટપટી રેસીપી સાથે મળશું. ત્યાં સુધી આવજો.